टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ। ચારની ફરી એકવાર અને ખાસ કરીને ઘણા બધા પરિણામો છે કેશના એફઆરઓના, એના પર આજે ફોકસ રહેશે। શરૂઆત કરીએ ડીવીઝ લેબની સાથે। પરિણામ ઘણા સારા રહેતા જોવા મળ્યા છે। અહીંયા જુઓ પ્રોફિટ ઓલમોસ્ટ 23% જેટલો વધ્યો છે। રેવન્યુની અંદર લગભગ 12%નો ઉછાળો સારો એવો જોવા મળ્યો છે 2585 કરોડ પર। એબિટા અહીંયાથી 886 કરોડ પર રહ્યા છે અને માર્જિન જુઓ 31.74%થી વધીને 34.27% પર રહ્યા છે। મોટાભાગે પરિણામો બધા ઇનલાઇન છે। અહીંયાથી ખાસ કરીને એક રો મટીરિયલના ભાવો હતા કે જેની અંદર સ્થિરતા રહેવાને કારણે અહીંયા માર્જિનમાં એક સારી એવી આપણને વધારો જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ દરેકે દરેક જોગ્રાફી માટે ન્યુટ્રાસ્યુટિકલ્સમાંથી અહીંયાથી સારો ગ્રોથ જોવા મળ્યો છે, જેને લઈને ડીવીઝ લેબનું આ ક્વાર્ટર ઘણું સારું રહેતું જોવા મળ્યું છે। ખાસ કરીને એટલા માટે જુઓ જેફરીઝ અહીંયાથી હોલ્ડનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ આપી રહ્યા છે 6200નો। એમનું કહેવું છે કે નિયર ટર્મ પેટર્ન ચેલેન્જીસ છે, હાઈ વેલ્યુએશન છે, છતાં એટલા માટે તેઓ મેન્ટેન હોલ્ડ કરી રહ્યા છે। બીજી તરફ મોર્ગન સ્ટેનલી ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે, 7185ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે Q4 રેવન્યુ, એબિટા, પેટ બધું જ અહીંયાથી અનુમાન મુજબનું રહેતું જોવા મળ્યું છે। એટલા માટે કરીને અહીંયાથી એક સારી તેજીની અપેક્ષા જે ડીવીઝ લેબમાં રાખી શકાય। પરિણામો ઘણા સારા રહ્યા હતા। આ ઉપરાંત ડિલિવરીની પરિણામો આવતા જોવા મળ્યા છે અને જુઓ ઘણું સારું ક્વાર્ટર રહ્યું છે। ગયા વર્ષે આ ક્વાર્ટરમાં લગભગ 70 કરોડની ખોટ થઈ હતી, તેની સામે 72.6 કરોડના નફામાં કંપની આપણને આવતી જોવા મળી છે। એટલે કંપની ક્લિયરલી ખોટમાંથી નફામાં આવી છે। રેવન્યુ અહીંયા 5.5% જેટલા ગ્રોથ થતા જોવા મળ્યા છે। એબિટા ફ્રન્ટ પર જુઓ ઓલમોસ્ટ ડબલથી વધારે આપણને એબિટા થતા જોવા મળ્યા છે। 45 કરોડની સામે 119 કરોડ પર એબિટા છે અને માર્જિનની અંદર પણ સારો એવો વધારો થયો છે। 2.2%થી વધીને 5.5% પર માર્જિન પહોંચતા થયા છે। એટલે ડિલિવરી પણ અહીંયાથી એક ખાસ ફોકસમાં રાખજો। આજના દિવસે અહીંયાથી પોઝિટિવ એક્શન આવી શકે છે। પરિણામો ઘણા સારા છે। બીજી તરફ ગોલ્ડમેન સેક્સ જુઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 325ના આપી રહ્યા છે। એમનું કહેવું છે ઈ કોમર્સ ગ્રોથ વીક છે અને પીટીએલ વોલ્યુમ્સ છે તેની અંદર એક સારો ઉછાળો જોવા મળ્યો છે। એટલા માટે કરીને ખાસ તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે અને 325ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું। આ સિવાય ઘણી બધી કેશ કંપનીઓના પરિણામ આવ્યા છે। ઝડપથી નજર કરી લઈએ તો જુઓ આઈઓએલ કેમિકલ ખાસ કરીને 13-14% જેટલો પ્રોફિટ ગ્રોથ જોવા મળ્યો છે। રેવન્યુની અંદર કોઈ બહુ મોટો ઉછાળો 5% ગ્રોથ સારો એવો છે। એબિટા પર જુઓ 28% જેટલા ગ્રોથ થતા જોવા મળ્યા છે ગયા વર્ષની સરખામણીએ અને માર્જિન જે 9.6% પર હતા 11% પર આવ્યા છે। એટલે દરેક મોરચે અહીંયા પરિણામો સારા છે, માર્જિન એક્સપાન્ડ થતા જોવા મળી રહ્યા છે। ટોપલાઇનનું પરફોર્મન્સ સારું છે। આઈઓએલ કેમિકલ્સ આજે તમને પોઝિટિવ મોમેન્ટમ દર્શાવી શકે છે। ગયા અઠવાડિયે આપણે જોયું હતું રેલ સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળી હતી, એમાંથી ટેક્સમેકો રેલના પરિણામ આજે આપણને આવતા જોવા મળ્યા છે। જો પરિણામો થોડાક સબડ્યુડ છે, કોઈ બહુ મોટી નિરાશા નથી, કારણ કે પ્રોફિટ અહીંયાથી 12% જેટલો ઘટ્યો છે, પરંતુ રેવન્યુની અંદર એક સારો ઉછાળો છે। એબિટા એક પોઝિટિવ નોટ પર આપણને જોવા મળી રહ્યા છે અને માર્જિન ઓલમોસ્ટ સ્થિર છે। 7.4% ગયા વર્ષે હતા, એની સામે 7.3% પર રહેતા જોવા મળ્યા છે। જોકે આપણે ખાસ કરીને રાઇટ્સની પણ મેનેજમેન્ટ સાથે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી। એમણે એક્ઝિક્યુશનની અંદર અહીંયાથી થોડીક ઢીલ છે, ગતિ નહોતી જોવા મળી, એને લઈને ખાસ કરીને માર્જિનની દબાણ જોવા મળ્યું હતું। એટલે ટેક્સમેકો રેલ માટે પણ આ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે એવું આપણે અનુમાન લગાવીએ તો જુઓ આજના દિવસે અહીંયા તમને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે, કારણ કે ગયા અઠવાડિયે એક સારી તેજી આપણે દરેક રેલવે સ્ટોક્સમાં જોઈ લીધી છે। ગુજરાત આલ્કલી 46 કરોડના ખોટની સામે 8 કરોડની એક પ્રોફિટ આવતો જોવા મળ્યો છે, એટલે કંપની પ્રોફિટમાં ચોક્કસથી આવી છે। રેવન્યુ અહીંયાથી 7.5% જેટલા વધ્યા છે, 1075 કરોડ પર રહેતી જોવા મળી છે। એબિટામાં પણ એક સારો એવો ઉછાળો છે અને માર્જિન પણ 2.9%થી વધીને સીધા 10.6% પર પહોંચ્યા છે। એટલે દરેક મોરચે પરિણામો સારા છે ગુજરાત આલ્કલીને। આજે અહીંયા પણ એક સારી આપણને તેજી જોવા મળી શકે છે। આ ઉપરાંત ધામપુર શુગરના પરિણામો જુઓ, પ્રોફિટ અહીંયાથી લગભગ 5.5% ઘટ્યો છે, રેવન્યુમાં 10%નો ઉછાળો છે, એબિટા 4.5% જેટલા ઘટ્યા છે। માર્જિન અહીંયાથી આપણને દબાણમાં આવતા જોવા મળ્યા છે। ખાસ કરીને આ સેક્ટર પર અને આ કંપની પર જે સુગરની એફઆરપીની પ્રાઇસ છે એને લઈને હંમેશા થોડીક ચિંતા રહેતી હોય છે, એટલે એને લઈને ખાસ અહીંયાથી પરિણામોની અંદર થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। માર્જિન અને પ્રોફિટના ફ્રન્ટ પરથી અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા દબાણ આવી શકે છે। બીજી તરફ રેપકો હોમ ફાઇનાન્સ નેટ પ્રોફિટ 6.5% વધ્યા છે, એનઆઈઆઈમાં પણ 4.9%નો ઉછાળો જોવા મળ્યો છે। જોકે વધારે ડિટેલ પરિણામ નથી, પરંતુ જે છે એને લઈને કહી શકાય કે એક પોઝિટિવ પરિણામો રહ્યા છે। જોકે એસેટ ક્વોલિટી અને એયુએમ ગ્રોથ કેવો છે એના આધારે અહીંયાથી ખાસ કરીને આજની
થોડી તેજી આપણને જોવા મળશે. બીજી તરફ ગેલેક્સી સર્ફેક્ટન્ટના પણ પરિણામો આવતા જોવા મળ્યા હતા. સારા પરિણામો રહ્યા છે. જો 6.5% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુની અંદર 23% ઉછાળો છે. એબિટા પણ ઓલમોસ્ટ 25% જેટલા વધ્યા છે અને માર્જિનમાં બહુ મોટો ઉછાળો નથી. 10.9% પર હતા, 11% પર રહેતા જોવા મળ્યા છે, એટલે 20 બેઝિસ પોઈન્ટનો જ ઉછાળો છે. પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે ગેલેક્સી સર્ફેક્ટન્ટના. અને 9:30 વાગે આજે આપણી સાથે મેનેજમેન્ટ પણ જોડાવાનું છે, એટલે એમની સાથે પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું આજે કે પરિણામો કેવા છે, એટલે ખાસ એના માટે અમારી સાથે જોડાયેલા રહેજો. બીજી તરફ અરવિંદ ફેશનના પણ પરિણામ આપણને આવતા દેખાયા હતા. જુઓ પ્રોફિટ અહીંયા આપણને લોસમાં આવતી દેખાય છે. કંપની 24.3 કરોડના પ્રોફિટ હતો, જેની સામે 93.15 કરોડ પર ખાસ કરીને ખોટ આવી છે, એટલે નબળા પરિણામો છે. જોકે માર્જિન અને એબિટા એટલે કે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયા આપણને સારું જોવા મળ્યું છે. રેવન્યુ અહીંયાથી સારી છે, એટલે કોઈક એકવારનો મોટી ખોટ થઈ હોય કે એકવારનો કોઈક મોટા ખર્ચ થયો હોય જેને લઈને આપણને ખાસ કરીને આ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે પ્રોફિટના ફ્રન્ટ પરથી. પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ સારું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. જો કે કદાચ પ્રોફિટના આંકડાને લઈને આજે થોડુંક અહીંયા દબાણ જોવા મળી શકે, એટલે એના પર એક નજર રાખીશું. એટલે ઓવરઓલ જો આજે ડિલિવરી, ડીવી સ્લેબ, આ બધા પરિણામો પર ખાસ આપણું ફોકસ રહેશે. પરંતુ આજે અન્ય ઘણા સમાચારો પણ છે. આરતી, તમારી ખાસ ક્યાં નજર? જે ઘણા બધા સમાચારો છે. સૌથી પહેલાં આજે ડિફેન્સ સ્પેસમાંથી એચએએલનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે કોનકોલ અહીંયા થયો છે અને એની મુખ્ય વાતો જે બહાર આવતી દેખાઈ રહી છે તે ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. નજર કરી લઈએ તો પરિણામ બાદ સીએમડી ડૉક્ટર ડી.કે. સુનિલ જે છે તેમના કોનકોલ કર્યું હતું ને તે જે વિગતો બહાર આવતી દેખાઈ રહી છે તેમના મુજબ કાર્યક્ષમતા અને એક્ઝિક્યુશનને કારણે કંપની પાસે પહેલેથી જ સારી ઓર્ડર બુક છે અને હવે આશરે 65,000 કરોડના લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો ઓર્ડર કંપની પાસે અત્યારે રહેતો દેખાઈ રહ્યો છે ને આ ખાસ કરીને ડિફેન્સ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. બીજી બાજુ વાત કરી લઈએ તો A1 અને SU-30નો ઓર્ડર જે છે તે કુલ મળીને 1.90 લાખ કરોડના ઓર્ડર કંપની પાસે અત્યારે આપણને રહેતા દેખાયા છે અને એચએએલનું ધ્યાન રોકાણ વધારીને ક્ષમતા વિસ્તરણ પણ ખાસ કરીને રહેતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ વાત કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે આજના જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે તે ભવિષ્યનો પાયો અહીંયાથી બનતો જોવા મળશે અને 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો ઓર્ડર 6 વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્ય પણ તેઓ રાખી રહ્યા છે. તમામ ઓર્ડર સમયસર પૂર્વ કરવાની તૈયારી કંપનીની છે અને હવે કંપની ખાનગી ખેલાડીઓ સાથે પણ કામ કરતી દેખાઈ રહી છે આ ઓર્ડર પૂરો કરવાના માટે. ખાનગી ખેલાડીઓની મદદથી ક્ષમતા જે છે તે અહીંયાથી કંપનીની વધતી જોવા મળશે અને ઓર્ડર તેઓ જે ધાર્યો સમય છે તેમાં પૂરો કરવામાં કંપનીને મદદ મળશે. જેમાં અનમેન્ડ એરક્રાફ્ટ UCAV પર કામ ચાલુ છે અત્યારે. સિમ્યુલેટરના નવા ક્ષેત્રમાં સફળતા ખાસ કરીને જે રીતે કંપનીની મળતી દેખાઈ રહી છે તેનો પણ ઉલ્લેખ અહીંયાથી કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર અને LCMમાં નવા ઉત્પાદનો પર કામ થઈ રહ્યું છે. ભવિષ્ય માટે સંશોધન અને વિકાસ રોકાણો જે છે તે અહીંયાથી ચાલુ છે કંપની તરફથી. આ વર્ષે લગભગ 97 LCA ઓર્ડર મળવાની અપેક્ષા કંપની રાખી રહ્યું છે અને LCM Mark 1A આ વર્ષે ડિલિવર થતું પણ જોવા મળશે. એચએએલ આત્મનિર્ભર ભારત માટે પ્રયત્નશીલ છે અને મૂડી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે તેવું પણ મેનેજમેન્ટ કોનકોલમાં સામે આવ્યું છે. FY25માં ઓર્ડર ઇન્ફ્લોની જો આપણે વાત કરી લઈએ તો 1.25 લાખ કરોડનો રહેતો દેખાયો છે. આગામી 5 વર્ષમાં અંદાજિત 14,000 થી 15,000 કરોડનો મૂડી ખર્ચ થાય તેવા સંભાવના બનતી દેખાઈ રહી છે અને FY26 માટેના આઉટલુકની જો વાત કરી લઈએ તો અહીંયા આવક ગ્રોથ 8 થી 10% રહેવાની શક્યતા છે, જ્યારે એબિટા માર્જિન 31% પર યથાવત રહેવાની અપેક્ષા કંપની રાખી રહી છે. તો ઘણી સારી અને પોઝિટિવ વિગતો જે છે ત્યાં કોનકોલમાં આપણને આવતી દેખાઈ રહી છે. તો એચએએલ આજે એક ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ડિફેન્સમાંથી BELનું છે. અહીંયા સમાચાર જે રીતે બનતા દેખાય છે નવા ઓર્ડર મળ્યા છે કંપનીને. 7 એપ્રિલ 2025 બાદ વધારાના ખાસ કરીને 572 કરોડના ઓર્ડર્સ કંપનીને મળતા દેખાયા છે, જેમાં ડ્રોન ડિટેક્શન અને ઇન્ટરડિક્શન સિસ્ટમ માટેના ઓર્ડર આ કંપનીને મળતા દેખાયા છે. તો આ સમાચારનું રિએક્શન તો આજે જોવા મળશે, પણ સાથે આજે BELના પરિણામ પણ આવવાના છે. તે કેવા રહેશે એના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી સન ફાર્મા છે. થોડું નેગેટિવિટી જોવા મળી શકે છે, કારણ કે કંપનીને જે
US FDA તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીની એક્ટિનિક કેરાટોનિસ માટે US FDA તરફથી મંજૂરી મળી છે, જેમાં નેક્સ્ટ જનરેશન બ્લુ લાઇટ ફોટો ડાયનેમિક થેરેપી જે PDT છે એને માટે મંજૂરી આપવામાં આવી છે US FDA તરફથી. એટલે કે પોઝિટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ DRLની વાત કરી રહ્યા તો નેગેટિવ સમાચાર છે. US FDA તરફથી અવલોકનો અહીંયા મળ્યા છે, જે ન્યુયોર્કમાં API મિડલબર્ગ યુનિટ છે એની માટે અવલોકનો મળ્યા છે. 2 અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે કંપનીને, અને 12 થી 16 મે વચ્ચે આ યુનિટની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2 અવલોકનો મળ્યા છે. તો ડોક્ટર રેડ્ડીઝ આજે થોડુંક નેગેટિવ કામકાજ બનતું દેખાઈ શકે છે. સિપ્લાની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે, જેમાં સાયટેક લેબ્સે US FDA CGMP નિરીક્ષણ કરાવ્યું હતું, અને આ નિરીક્ષણમાં ખાસ કરીને કંપની જે છે તેની માટે પોઝિટિવ રહેતું દેખાયું છે. સિપ્લાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે સાયટેક લેબ લિમિટેડ, અને 18 થી 20 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી મુંબઈમાં આ નિરીક્ષણ કરાવ્યું હતું, જેમાં US FDAનું જે નિવેદન આવતું દેખાઈ રહ્યું છે તેના પર નજર કરી લે તો અવલોકનો હતા, પરંતુ કોઈ ગંભીર ઉલ્લંઘનો જે છે તે અહીંયાથી નથી જોવા મળ્યા. સાથે જ જેના કારણે નિયમનકારી કાર્યવાહીની જરૂર અહીંયાથી નહીં પડે, અને કંપની સ્વૈચ્છિક સુધારાત્મક પગલાં લેશે તેવી અપેક્ષા અત્યારે US FDA રાખી રહ્યું છે. તો એક પોઝિટિવિટી સિપ્લાનું કાઉન્ટર પણ આ સમાચારના લીધે બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ. હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સાંગલી વિન્ડ એનર્જીમાં 26% હિસ્સો કંપનીમાંથી ખરીદતી જોવા મળશે, તો વોડાફોન આઈડિયા પણ એક ફોકસમાં રાખવાનું રહેશે. ભારતીય એરટેલ પણ નજરમાં રાખવાનું, કારણ કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના સમાચાર આવી રહ્યા છે, જેમાં 17મી મે ભારતીય એરટેલ અને ભારતીય હેક્ઝાકોમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં એડજસ્ટેડ ગ્રોથ રેવન્યુ EGR બાકી રકમના કેસમાં રાહત મેળવવા માટે આ અરજી કરવામાં આવી હતી, અને કંપની મુજબ માફી વિના જવાબદારી ચાલુ રાખવાથી તેમના સંચાલન ટેલિકોમ ક્ષેત્રને ખાસ કરીને જોખમ થશે તેવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે. અને આ પગલું વોડાફોન આઈડિયા દ્વારા વ્યાજ દંડના બાકી રકમ પરના વ્યાજમાંથી મુક્તિ મેળવવા નવી અરજીને અનુસરીને લેવામાં આવ્યું છે તેવું પણ કંપનીનું કહેવું છે. તો જે રીતે કોર્ટમાં અરજી કરી છે ભારતીય એરટેલ, આજે એક નજરમાં રાખવાનું રહેશે. JSW સ્ટીલની વાત કરીએ તો બોર્ડ બેઠક યોજાવાની છે. અહીંયા ખાસ કરીને 23 મેના ફંડ એકત્ર કરવા પર બોર્ડ બેઠક કરશે, અને QIP NCDs અને અન્ય વિકલ્પો દ્વારા ખાસ કરીને ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. તો એક ફોકસ JSW સ્ટીલ પર. નેક્સ્ટ JSK ફાર્માની વાત કરી લઈએ. અહીંયા એક નેગેટિવ કામકાજ જે થતું દેખાઈ શકે છે, કારણ કે કંપનીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવતી દેખાઈ રહી છે, જેમાં ઘટના બાદ યુનિટ કામચલાઉ માટે અહીંયાથી બંધ કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે કંપનીનું નિવેદન આવ્યું છે, અને કંપનીનું કહેવું છે કે અસરનું મૂલ્યાંકન અત્યારે તેઓ કરી રહ્યા છે. કામગીરી ફરી શરૂ કરવા માટે સાઇટ સાથે નજીકથી કામ જે છે તે પણ અહીંયાથી કરતા દેખાઈ રહ્યા છે તેઓ. એટલે અહીંયા થોડું ઘણું એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોક બતાવી શકે છે GSK ફાર્મા, ધ્યાન રાખવાનું રહેશે. બજાજ ઓટોની વાત કરી લઈએ. લોન કરાર કરવામાં આવ્યા છે કંપની તરફથી. સબસિડરીએ JP મોર્ગન, DBS બેંક અને સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ એશિયા સાથે લોન કરાર કર્યા છે, જેમાં 5431.08 કરોડના લોન કરાર કરવામાં આવ્યા છે, અને 1 વર્ષની મુદત માટે અનસિક્યોર્ડ લોન પણ લીધી છે અહીંયાથી કંપનીએ. તો બજાજ ઓટોની સબસિડરી કંપનીએ આ લોન કરાર કર્યા છે, અને કારણે ફોકસ બજાજ ઓટો પર રાખવાનું રહેશે. અને છેલ્લે KEC ઇન્ટરનેશનલની વાત કરી લઈએ. નવા ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. ભારતમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ માટે નવા ઓર્ડર મળ્યા છે, જેમાં 1133 કરોડના ઓર્ડર કુલ કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. KEC ઇન્ટરનેશનલ, ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે. નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી.